નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમરેલી જિલ્લાના સાવરકુંડલા હાથસણી રોડની હાલતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થયા બાદ પણ રોડનું કામ અધૂરું રહેતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સરકાર દ્વારા રોડના સમારકામ માટે 4.10 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા। જો કે સીસી રોડનું કામ થયા બાદ બાકીના અંદાજે 7 કિલોમીટર વિસ્તારમાં હજુ સુધી ડામર રોડ બનાવવામાં આવ્યો નથી। પરિણામે રસ્તા પર ખાડા, ધૂળ અને તૂટેલા ભાગોના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નવા બનેલા સીસી રોડમાં પણ તિરાડો પડી ગઈ છે। ફરિયાદો છતાં કોન્ટ્રાક્ટર સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી અને માત્ર રિપેરિંગની સૂચનાઓ અપાઈ હોવાનું તેઓ કહે છે। જિલ્લા પંચાયત અને નગરપાલિકા વચ્ચેના વહીવટી વિલંબના કારણે વિકાસ કામો અટવાઈ રહ્યા હોવાનો પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। તેઓનો સવાલ છે કે મુખ્યમંત્રીના આગમન સમયે રાતોરાત રોડ સમારકામ થઈ શકે તો સામાન્ય લોકો માટે કાયમી ઉકેલ કેમ નથી લાવવામાં આવતો। હવે સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક રોડનું બાકી રહેલું કામ પૂર્ણ કરીને લોકોને સલામત અને સુવિધાસભર માર્ગ ઉપલબ્ધ કરાવે। હું જિગ્નેશ બરાડ, સાવરકુંડલા હાથસણી રોડ વોર્ડ નંબર 5ના સદસ્ય પ્રતિનિધિ અને શહેર કોંગ્રેસ પ્રભારી। આ સાવરકુંડલાનો હાથસણી રોડ છે જે વર્ષોથી જર્જરિત હાલતમાં છે। એને વારંવાર આના ટેન્ડરો પણ થયા છે, વારંવાર રોડ બની જશે, પાસ થઈ ગયો છે, આવી જાય એવું થયું છે, પણ ક્યારેય બન્યો નથી। હમણાં છેલ્લે ટેન્ડર થયું અને રોડ બનવાનો આવ્યો તો રોડમાં નાના નાના સીસીના કટકા કરવામાં આવ્યા છે। જે સીસીના કટકા એક બાજુ કરવામાં આવે, આવો ભારતમાં ક્યાંય તમને જોવા નહીં મળે। એક બાજુ સીસીનો કટકો, એક બાજુ ખાલી રોડ, આવા અહીંયા કરવામાં આવ્યા છે। અને બાકીનો રોડ બાકી છે ડામરનો, તો તંત્રનો સંપર્ક કરતાં એને એવું કીધું કે ડામર મળતો નથી। અને આ રોડ અતિ મહત્ત્વનો વિસ્તાર એટલે છે કે આ રોડે તે આખા સાવરકુંડલાને પાણી સપ્લાય થાય એવો આથણી ડેમ આવેલો છે, પાણીનો સ્તંભ ત્યાં અહીંથી આવેલો છે, અહીંથી આખા સાવરકુંડલામાં પાણી સપ્લાય થાય છે। તેમજ શિવ દરબાર આશ્રમ, ધાર્મિક તેમજ માનવ મંદિર વગેરે સ્થળો આ રોડે જ આવેલા છે। તેમજ જિલ્લા પંચાયત પ્રમુખનો મત વિસ્તાર પણ આ રોડે જ છે। હાથણી, કાનાતળો આ 2 ગામ છે જ્યાંથી એને સારી એવી લીડથી ત્યાંથી જ જીત્યા છે, છતાંય આ રોડ હજી બનાવવામાં આવતો નથી। એને પણ લેખિત અને મૌખિક બંને રજૂઆત ગામવાળાએ કરી છે, અહીંના આગેવાનોએ કરી, છતાંય હજી સુધી બનતો